સુરતમાં યુટ્યુબ ચેનલમાં કામ કરતા યુવકની ઘાતકી હત્યા, 34 ઘા ઝીકીને 6 કિશોરીઓએ ઉતાર્યો મોતને ઘાટ। સુરતમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે। સલાબતપુરા વિસ્તારમાં આવેલા અંજણા વિસ્તારમાં યુવકની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હતી। યુટ્યુબ ચેનલમાં કામ કરતા ઝુબેર ઉર્ફે ઝુબેર પ્રેસની હત્યા કરવામાં આવી હતી। એચટીસી ટેક્સટાઇલ માર્કેટ આંજણા પાસે પૂર્વક ઘાતકી હત્યા કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી હતી। 16 થી 17 વયના 5 થી 6 કિશોરોએ અત્યારે અંજામ આપ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે। હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારના 34 જેટલા ઘા મારીને ઝુબેરને મોતને ઘાટ ઉતાર્યો હતો। ઝુબેરે 3 મહિના પહેલા તેના મહોલ્લાના કેટલાક ટપોરીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી। એ જ ટપોરીઓએ રાત્રે તેને એકલો જોઈને પતાવી દીધો હતો। સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ડીસીપી ગઢવીએ કહ્યું કે સીતારામ ચાની ઉપર હત્યા કરવામાં આવી હતી। ઈજાગ્રસ્ત હાલતમાં તેને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવ્યો હતો। જો કે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। મરણ જનારે અગાઉ આરોપીઓ વિરુદ્ધ અરજી કરી હોવાની અંગત અદાવતમાં સમગ્ર હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। હાલ શકમંદોની તપાસ કરવામાં આવી રહી છે। હજુ કોઈને અટક કરવામાં આવી નથી। અત્રે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર છે। સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ કે જેનું નામ ઝુબેર છે એની હત્યા થઈ છે। એ હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો, પરંતુ આજે ડૉક્ટર સાહેબોએ એને મૃત જાહેર કરેલ છે। આ ઝુબેરને કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા વડે હત્યા કરેલી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। પોલીસ જે ભોગ બનનાર છે મરણ જનાર એની વિગતવારની તપાસ કરી રહી છે। સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે। અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ મુજબ આગળની કાર્યવાહી। પ્રાથમિક તપાસમાં કઈ આપસી રંજીશ હતી? અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ, જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો, કોઈએ એને ધમકી અગાઉ આપી હતી, આપસી રંજીશ હતી, ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી, આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે। પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી જલ્દી આરોપી પકડાય એ મુજબના પ્રયાસ છે। હાલમાં કોઈ અટકાયત થઈ છે? અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી। અમે શકમંદોને તપાસી રહ્યા છીએ। જે પણ વિગત સામે આવશે એ મુજબ આગળની કાર્યવાહી